નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાનાર છે, જેને લઈને પૂરજોશમાં થઈ રહી છે તૈયારીઓ અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ છે। ત્યારે ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને લઈને વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નારાજગી કરી છે વ્યક્ત। જી હા દર્શક મિત્રો, રામલલ્લાના અભિષેક કાર્યક્રમમાં શંકરાચાર્યના ભાગ ન લેવાનો મુદ્દો દેશમાં ચાલી રહ્યો છે। આ દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે, તેમનું એવું કહેવું છે કે અમારા સામે ટક્કર લેવાના પ્રયત્ન ન કરતા અમારી સામે અબજો એટમ બોમ્બને માત્ર એક જ નજરે નાશ કરવાની છે ક્ષમતા। શંકરાચાર્ય પીએમ મોદી અને સીએમ યોગીને ચેતવણી આપતા શું કહ્યું, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં। તો અહેવાલો અનુસાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું કહેવું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં શાસ્ત્રીય પદ્ધતિને અનુસરવામાં આવી રહી નથી। પુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ ફરી સનાતન ધર્મના નિયમોના ઉલ્લંઘનની વાત કરી છે। આ સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે તેમનું કોઈ બગાડી નહીં શકે, તેથી તેમની સાથે ટકરાવવાની ભૂલ ન કરવી જોઈએ। એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ શંકરાચાર્યએ કહ્યું કે જે પણ વ્યાસપીઠ સાથે અથડાય છે તેના ટુકડા થઈ જાય છે। સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ એમ કહ્યું હોવાનો રિપોર્ટ છે કે મેં અગાઉ કહ્યું હતું કે હિમાલય પર હુમલો કરનારની મુઠ્ઠી તૂટી જાય છે, અમારી સામે અથડામણ કરવી યોગ્ય નથી। રિપોર્ટ મુજબ તેમનું વધુમાં કહેવું છે કે અમારી પાસે અબજો એટમ બોમ્બને માત્ર એક જ નજરે નાશ કરવાની ક્ષમતા છે। અમે ચૂંટણી પ્રક્રિયા દ્વારા આ પદ માટે નથી ચૂંટાયા, સિંહાસન ધારણ કરનારાઓથી પ્રેરિત થઈને આપણે સ્થાપિત થઈએ છીએ અને તેથી આપણું જીવન કોઈ બગાડી શકે તેમ નથી। અહેવાલો પર નજર કરીએ તો શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ વધુમાં એમ કહ્યું કે જો કોઈ આ સિંહાસન સાથે રમવાનો પ્રયાસ કરશે, પછી ભલે તે ગમે તેટલો મજબૂત હોય, તે સુરક્ષિત રહી શકશે નહીં। હું જનતાને ઉશ્કેરતો નથી, પરંતુ જનતા અમારી વાતને અનુસરે છે। લોકોનો અભિપ્રાય અમારી સાથે છે, શાસ્ત્રોનો અભિપ્રાય પણ અમારી સાથે છે, ઋષિનો અભિપ્રાય પણ અમારી સાથે છે। તેથી અમે સૂચવ્યું છે કે અમે દરેક રીતે મજબૂત છીએ અને કોઈએ અમને નબળા ન ગણવા જોઈએ। અસલી અને નકલી શંકરાચાર્યના સવાલ પર તેમણે એમ કહ્યું હોવાના રિપોર્ટ છે કે જ્યારે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ નકલી નથી, તો શું શંકરાચાર્યનું પદ આનાથી ખરાબ છે? તેમને વધુમાં એમ કહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે કે અમારું પદ શાસકો પર રાજ કરવાનું છે। તો દર્શક મિત્રો, પીએમ મોદી અને સીએમ યોગી વિશે તેમને શું કહ્યું તેની પર નજર કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ શંકરાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એમ કહ્યું કે હું તેમને ત્યારથી ઓળખું છું જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા। પીએમ પદના શપથ લેતા પહેલા પણ તેઓ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું, એક મને એવા આશીર્વાદ આપો કે જેથી હું ઓછામાં ઓછી ભૂલો કરી શકું, અને હવે તેઓ આટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે। રિપોર્ટ મુજબ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું એમ કહેવું છે કે રામજીનું ઉદ્ઘાટન શાસ્ત્રીય શૈલીમાં નથી થઈ રહ્યું, તેથી મારા માટે રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવી યોગ્ય નથી। આમંત્રણ આવ્યું કે તમે એક વ્યક્તિ સાથે ઉદ્ઘાટનમાં આવી શકો, અમે આમંત્રણ કે કાર્યક્રમ સાથે સહેમત નથી। તેમનું કહેવું છે કે જીવનની રક્ષા માટે મુહૂર્તને ધ્યાનમાં રાખવું જોઈએ, કોણે મૂર્તિને સ્પર્શ કરવી જોઈએ અને કોણે ન કરવી જોઈએ, કોણ માન આપે, કોણ માન નથી આપતું, તે સ્કંદ પુરાણમાં લખાયેલ છે। દેવી દેવતાઓની મૂર્તિઓ, જેને શ્રીમદ ભાગવતમાં અરસ વિગ્રહ કહેવામાં આવે છે, તેમાં દેવતાનો મહિમા ત્યારે જ પ્રસ્થાપિત થાય છે જ્યારે તેની સ્થાપના વિધિથી થાય છે। રિપોર્ટ પર નજર કરીએ તો આ સાથે તેમનું એમ પણ કહેવું છે કે જો અભિષેક યોગ્ય રીતે કરવામાં આવે અને આરતી કે પૂજામાં વિધિઓનું પાલન ન કરવામાં આવે તો દેવોનો મહિમા અને દેવીઓ ખોવાઈ જાય છે। તેથી ડાકની, શાકની, ભૂત અને પિશાચ તે મૂર્તિમાં સ્થાપિત થઈ જાય છે અને સમગ્ર વિસ્તારનો નાશ કરે છે। જીવન પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠા એ મજાક નથી, આમાં તત્વજ્ઞાન, વર્તન અને વિજ્ઞાનની એકતા છે। વ્યાપક આગ એક જગ્યાએ ઘર્ષણ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, તે બળવો પ્રકાશ અગ્નિ તત્વ છે। તેવી જ રીતે મૂર્તિમાં, અરસ વિગ્રહમાં પરમાત્માને માનસિક, તાંત્રિક અને યાંત્રિક પદ્ધતિઓ દ્વારા અભિવ્યક્ત કરવાની પદ્ધતિ તત્વજ્ઞાન, વર્તન અને વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તે જ રીતે અનુસરવામાં આવે તો તીવ્રતા પ્રગટ થશે, નહીં તો તે વિસ્ફોટ બની જશે। તેમનું કહેવું છે કે 2 વર્ષ પછી પણ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિષેક કર્યો હોત તો મેં સવાલો ઉઠાવ્યા હોત, કારણ કે પ્રતિમાનો સ્પર્શ અને અભિષેક શાસ્ત્રીય શૈલીમાં થવો જોઈએ, તેમ તેમણે જણાવ્યું હોવાના મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે। આ અંગે શું કહેશો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।